શ્રી પરીખ ડીડી કન્યા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર નંબર 1 સૂચક આંકની અંદર વિભાગ Fની અંદર 5 ગુણની અંદર બોર્ડની અંદર પૂછાતા દાખલાની ગણતરી કરીશું. એની અંદર જોઈએ પ્રશ્ન નંબર 4. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટે લાસ્પેયર, પાસે અને ફિશરના સૂચક આંક ગણો. અહીંયા વસ્તુ આપેલી છે ABCDE, પછી આધાર વર્ષ Q0 P0 આપેલો છે, ચાલુ વર્ષ 2015ની અંદર Q1 P1 આપેલું છે. આ માહિતી પરથી આપણે લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચક આંકની ગણતરી કરીશું. તો જોઈએ આપણે લાસ્પેયરનું સૂત્ર. સૌથી પહેલાં તો લાસ્પેયરનું સૂત્ર IL બરાબર P1Q0 અપોન P0Q0 ઇન્ટુ 100. તો લાસ્પેયર સૂત્રની અંદર આપણને શું જરૂર પડશે? P1 અને Q0 અપોન P0 અને Q0. તો સૌથી પહેલાં P1 અને Q0 ક્યાં છે જોઈએ. P1 એટલે 45 અને Q0 એટલે 25. વસ્તુ એ માટે Q0 અને P1 તો 25 ઇન્ટુ 45, તો બંનેનો આપણે ગુણાકાર કરીશું. તો બંનેનો ગુણાકાર કરતાં આપણને જવાબ મળશે 1125. એ જ રીતે વસ્તુ B માટે 15 ઇન્ટુ 30 એટલે 450 થશે. પછી 10 ઇન્ટુ 36 એટલે 360 થશે. એના પછી 8 ઇન્ટુ 25 તો વસ્તુ D માટે થશે 200 અને 65 ઇન્ટુ 30 તો વસ્તુ E માટે થશે 1950. તો P1Q0 આપણને મળી ગયો. હવે સિગ્મા P1Q0 તો બધાનો સરવાળો કરીશું. સિગ્મા P1Q0 બરાબર 4085. હવે જોઈએ છે આપણે P0Q0 તો બંને આધાર વર્ષની અંદર આપેલા છે P0 અને Q0. તો વસ્તુ એ માટે 25 ઇન્ટુ 42 તો 1050. એ પછી વસ્તુ B માટે 15 ઇન્ટુ 28 420. એ રીતે વસ્તુ C માટે 10 ઇન્ટુ 30 એટલે 300. એ રીતે વસ્તુ D 8 ઇન્ટુ 20 એટલે 8 દુ 16 160. એ જ રીતે વસ્તુ E માટે છેલ્લે 30 ઇન્ટુ 60 6 તળી 18 તો 1800 રૂપિયા થશે. હવે એનો પણ સરવાળો સિગ્મા P0Q0 ઇઝ ઇક્વલ ટુ સરવાળો કરીએ આપણે. $3730. હવે બંને વસ્તુ આપણને મળી ગયું છે. તો લાસ્પેયરના સૂત્રની અંદર બંનેની કિંમત આપણે મૂકીએ. તો IL બરાબર તો P1Q0ની જગ્યાએ કેટલા આવશે? 4085 અપોન 3730 P0Q0 ઇન્ટુ 100. હવે આપણે કેલ્સીની અંદર ગણતરી કરીએ. તો ગણતરી કરતાં આપણને જવાબ મળશે 109.52. તો આ મળ્યો આપણને લાસ્પેયરનો સૂચક આંક. હવે જોઈએ આપણે પાસે. તો પાસેનું સૂચક આંક શોધવાનું સૂત્ર શું છે? તો પાસેનું સૂચક આંક IP બરાબર સિગ્મા P1
सॉरी P1 Q1 अपॉन P0 Q1 इंटू 100। तो હવે પહેલાં આપણે P1 Q1 તો P1 ચાલુ વર્ષમાં આપ્યો છે, Q1 પણ ચાલુ વર્ષમાં છે, તો બંનેનો ગુણાકાર કરીએ તો વસ્તુ એ માટે 32 इंटू 45 1440। એ જ રીતે વસ્તુ બી માટે 20 इंटू 30 તો 3 દુ 6 700 रुपया। એ રીતે વસ્તુ સી માટે 20 इंटू 36 તો 36 દુ 72 720 रुपया। એ જ રીતે વસ્તુ ડી માટે 15 इंटू 25 375 सॉरी। એના પછી 36 इंटू 65 તો બંનેનો ગુણાકાર કરતાં આપણને જવાબ મળશે 2340। હવે સિગ્મા P1 Q1 બધાનો સરવાળો કરીશું। હવે તો 5475 મળશે। હવે જોઈએ P0 Q1 તો P0 આધાર વર્ષમાં અને ચાલુ વર્ષમાં Q1 તો 42 इंटू 32 વસ્તુ એ માટે તો 1344। પછી વસ્તુ બી માટે P0 Q1 28 इंटू 20 560। પછી વસ્તુ સી માટે 30 इंटू 20 3 દુ 6 600। એ જ રીતે ડી માટે 20 इंटू 15 એટલે 300। અને છેલ્લે વસ્તુ ઈ માટે 60 इंटू 36 2160। હવે જોઈએ સિગ્મા P0 Q1નો સરવાળો કરતાં આપણને મળશે રકમ 4964। તો આપણને પાસેના સૂત્ર માટે જે જરૂરિયાત હતી એ મળી ગયું। હવે સૂત્રની અંદર કિંમત મૂકીએ। P1 Q1 કેટલા છે 5475 अपॉन 4964 इंटू 100। તો પાસેનું સૂચકાંક મળશે 110.29। તો આપણે લાસ્ટ યર અને પાસે બંનેના સૂચકાંક મળી ગયા। હવે છેલ્લે કહ્યું છે આપણને ફિશરનું સૂચકાંક શોધો। તો ફિશરના સૂચકાંકનું સૂત્ર શું છે? તો સૂચકાંક IF બરાબર ફિશરનું રૂટની અંદર IL इंटू IP IL અને IP બંનેની કિંમત આપણને આપેલી છે તો બંનેની કિંમત એની અંદર લખશું। તો IL બરાબર જુઓ રૂટની અંદર $109.52 इंटू 110.29। તો આપણને ફિશરનો સૂચકાંક મળશે 109.90। તો આ રીતે આપણે લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંકની ગણતરી કરીશું। બોર્ડની અંદર આ પ્રકારના દાખલા વારંવાર પૂછાય છે। હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 6। અમદાવાદ શહેરના વર્ષ 2014 અને વર્ષ 2015ના ઔદ્યોગિક કામદારો
ના જીવન નિર્વાહની વસ્તુઓના સમૂહોના સૂચકાંક અને ભાર અંગેની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે. તે પરથી ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો અને જો કામદારના વેતનમાં વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015માં 5% વધારો કરવામાં આવે તો વર્ષ 2015ના ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે વધારો પૂરતો છે કે નહીં. તો આ 5%નો વધારા વિશે આપણે છેલ્લે માહિતી મેળવીશું. તો અહીંયા આપણને સમૂહ આપેલો છે, ખોરાક, બળતણ, વીજળી, રહેઠાણ, પછી ભાર આપેલો છે, વર્ષ 2014નું સૂચકાંક આપેલો છે I1 અને વર્ષ 2015નું સૂચકાંક I2 આપેલો છે. તો બંને ઉપરથી આપણે I1W અને I2W મેળવીશું. તો સૌથી પહેલાં આપણે વર્ષ 2014 માટે સૂચકાંક I બરાબર સિગ્મા I1W અપોન સિગ્મા Wની માહિતી મેળવીએ. તો I1W, તો I1 અહીંયા 270 × 31. તો બંનેનો ગુણાકાર કરતાં કેટલી રકમ આવશે ખોરાકની અંદર? 8370. એ જ રીતે 14 × 168 2352. એ જ રીતે રહેઠાણની અંદર 22 × 205 4510. એ જ રીતે 10 × 174 તો 1740. એ જ રીતે 23 × 303 પરચુરણ ખર્ચની અંદર 6969. હવે આપણે આ બધાનો સરવાળો કરીશું. તો સિગ્મા I1W બરાબર સરવાળો કરતાં આપણને જવાબ મળશે 23941. સિગ્મા W, તો સિગ્મા Wનો સરવાળો કરતાં આપણને મળશે 100. સિગ્મા W બરાબર 100. તો બંનેની રકમ આપણી પાસે મળી ગઈ. તો વર્ષ 2014 માટે સૂચકાંક I બરાબર સિગ્મા I1W કેટલા છે? 23941 અપોન સિગ્મા W 100. તો કેટલા થશે? 239.41. તો આ મળે આપણને 2014 માટેનો સૂચકાંક. હવે જોઈએ આપણે 2015 માટે. તો I2 આપેલો છે, W પણ આપેલો છે. તો 31 × 281 ખોરાકની અંદર. તો બંનેનો ગુણાકાર કરતાં જવાબ મળશે આપણને 8711. એ જ રીતે બળતણ માટે 14 × 178 2492. એ જ રીતે રહેઠાણની અંદર 22 × 210 તો બંનેનો ગુણાકાર કરતાં આપણને જવાબ મળશે 4720. એ જ રીતે કપડાં માટે 10 × 177 તો 1770. એના પછી પરચુરણ ખર્ચ માટે 23 × 337 7751. હવે સિગ્મા I2W કરતાં આ બધાનો સરવાળો કરીએ. તો 25344. હવે આપણે સૂત્રની અંદર એની કિંમત મૂકીએ. I2W બરાબર સિગ્મા 25344 અપોન 100.
તો જવાબ મળશે 253.44. તો વર્ષ 2014 અને 15 માટેનો સૂચકાંક આપણને મળી ગયો. હવે શું કહ્યું છે આગળ એને કે જો કામદારના વેતનમાં વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015માં 5% વધારો કરવામાં આવે તો વર્ષ 2015ના ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે વધારો પૂરતો છે. તો આપણે શું કરીશું, વર્ષ 2015ની અંદર કેટલો મળ્યો છે આપણને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો ફેરફાર શોધવા માટે વર્ષ 2015ની અંદર 253.44 માઇનસ 239.41. તો બંનેની સરખામણી કરતાં આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં 14.03% વધારો જોવા મળે છે. હવે છેલ્લે કહ્યું છે કે 5% વધારો કરવામાં આવે તો આ 5% વધારો 2015ના રક્ષણ માટે પૂરતો છે કે નહીં, આપણને આવું કહેવા માગે. તો શોધવા માટે આપણે શું કરીશું, તો કેટલો વધારો થયો 14.03%. તો હવે આપણે આગળની ગણતરી કરીએ. જુઓ, સૂચકાંકમાં થતો ટકાવારી વધારો બરાબર કેટલો છે 14.03 અપોન આધાર વર્ષની કેટલી કિંમત છે ટકાવારી 239.41 ઇન્ટુ 100. તો ગણતરી કરતાં એનો આપણને જવાબ મળશે 5.86%. તો આપણને કહ્યું હતું કે 5% વધારો કરવામાં આવે તો 2015ના ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે વધારો પૂરતો છે. તો આપણને અહીંયા જુઓ 5.86% મળે છે, એનો મતલબ કે 0.86% ઓછો મળે છે. તો વધારો પૂરતો નથી એમ કહી શકાય. કેટલો પૂરતો નથી? 0.86%. આ રીતે આપણે દાખલાની ગણતરી કરીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. વર્ષ 2015માં જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાકનો અને કાપડનો સૂચકાંક અનુક્રમે 150 અને 224.7 છે. બળતણના ભાવમાં 220% વધારો થયો છે. ભાડાનો ખર્ચ 4,000થી વધીને 6,000 અને પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો છે. પ્રથમ 4 સમૂહો પાછળ કરવામાં આવતું ખર્ચ અનુક્રમે 40%, 18%, 12% અને 20% હોય તો વર્ષ 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. તો હવે આપણે અર્થઘટન કરી અને દાખલાની ગણતરી પણ કરી લઈએ. તો પ્રશ્ન નંબર 10ની અંદર આપણને જુઓ અહીંયા સૂચકાંક IW એની જરૂરિયાત છે. તો એના માટે શું કરીશું, સમૂહ આપણને આપેલો છે. તો આપણે સૂચકાંક પહેલાં તો આપણે મૂકી દઈએ જે આપેલો છે. તો ખોરાકનો જે 150% 150 અને 224.7 આ તો આપણને ક્લિયર અંદર રકમની અંદર જ આપેલું છે. હવે બળતણ માટે તો બળતણનો સૂચકાંકની અંદર શું કહ્યું છે જુઓ, બળતણના ભાવમાં 220% વધારો થયો છે. તો દરેકની અલગ અલગ ગણતરી કરીશું. તો પહેલાં બળતણના ભાવમાં અથવા તો બળતણનો સૂચકાંક બરાબર
તો કેટલો વધારો થયો છે 220, તો 100 પ્લસ 220 તો ટોટલ કેટલા થશે 320% વધારો થયો છે. તો 320 સૂચકાંક આપણને મળશે બળતણનો. એ જ રીતે ભાડાનો ખર્ચ 4000થી વધીને 6000 થયો છે. તો ભાડાનો સૂચકાંક એ રીતે શોધીશું. તો ભાડાના ખર્ચનો સૂચકાંક બરાબર 4000થી વધીને 6000, તો 6000/4000 × 100, તો ટકાવાળી ફેરફાર પ્રમાણે કેટલો આવશે આપણને જવાબ? 150. તો ભાડાનો સૂચકાંક આપણને મળ્યો 150. હવે જોઈએ પરચુરણ ખર્ચ. તો પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો છે. તો પરચુરણ ખર્ચનો સૂચકાંક બરાબર 1 + 1.75 ગણો વધ્યો, તો કેટલો થશે 2.75. હવે એને ટકાવાળીમાં દર્શાવીએ તો × 100, તો કેટલા થશે 275. તો પરચુરણ ખર્ચ બરાબર કેટલો થશે 275 સૂચકાંક. આ રીતે આપણે ગણતરી કરવાની છે બોર્ડની એક્ઝામની અંદર. હવે આપણને પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતું ખર્ચ અનુક્રમે આપેલું છે. તો દરેકનું આપેલું છે. તો પ્રથમ 4 કયું છે, પણ છેલ્લે પરચુરણ ખર્ચનું આપેલું નથી. તો ખર્ચની ટકાવાળી W બરાબર 40%, 18%, 12% અને 20%. તો એક નથી આપ્યો, એનો મતલબ કે આપણે ટોટલ કેટલો લઈએ છીએ W, સિગ્મા W 100 લઈએ છીએ. તો સિગ્મા W બરાબર 100. હવે ઉપરની 4 રકમો બાદ કરીએ. સોરી, અહીંયા બળતણની અંદર 12% છે. તો હવે ગણતરી કરો. બાદ કરતાં કેટલી રકમ આવે છે આપણને? 10 મળશે. તો એ આપણે શોધી, કારણ કે આપણને 4 વસ્તુઓનું આપેલું હતું, તો 5મી વસ્તુ એની ઉપરથી શોધી લઈ. હવે આપણે IW, તો આમને શું કહે છે? આપણને જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક ગણો. તો સૂત્ર પહેલાં મૂકી દઈએ. સૂચકાંક I બરાબર સિગ્મા IW/સિગ્મા W. સિગ્મા IW શોધવાનું છે. બંને વસ્તુ આપેલી છે આપણને. તો I × W 150 × 40 ખોરાકની અંદર 6000, કપડાની અંદર 224.7 × 18, $4044.6. એ રીતે બળતર 320 × 12, $3840. એ જ રીતે ભાડાની અંદર 3000, 275 × 10 એટલે 2750. તો હવે આપણને મળશે સિગ્મા IW. તો બધાનો સરવાળો કરીશું. તો સિગ્મા IW બરાબર 19,634.6. તો બંને વસ્તુ આપણને મળી ગઈ. સૂત્રની અંદર કિંમતો મૂકીએ. સિગ્મા IW બરાબર 19,634.6 ભાગ્યા 100. તો 0.2 મીંડા આગળ વધારીએ તો આપણને જવાબ મળશે 196.347. તો 347 પાછળ 6નો આંકડો છે, એટલે આપણે 196.35 લખીશું.
તો 196.35 આપણને જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક મળશે. અને તેનું અર્થઘટન કરો. તો અર્થઘટનની અંદર શું કરશું? તો 100 માંથી બાદ કરીશું. સૂચકાંક આપણને મળ્યું છે 196.35 માઇનસ 100, તો કેટલું મળશે? 96.35% વધારો થયો. આ રીતે વિભાગ એફની અંદર આવા દાખલા બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછશે. તો આ રીતે આપણે એની ગણતરી કરીશું.